જય શ્રી કૃષ્ણ મિત્રો, તો કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. આઈ હોપ ઇંગ્લિશની એક્ઝામ તમારી બહુ જ બેસ્ટ ગઈ છે, બરાબર. એકદમ ઇઝી પેપર હતું અત્યાર સુધી મારા હિસાબે. બધા પેપર ઇઝી નીકળ્યા છે, ખાલી એક સ્ટેટમાં થોડું એવું અઘરું હતું, પણ એ પણ ઇઝી હતું કારણ કે જનરલ ઓપ્શન નીકળી જાય, રાઈટ. ઓકે, ચલો. તો અત્યારે હવે તમારું છેલ્લું પેપર છે. એઝ આઈ ટોલ્ડ યુ બિફોર કે ભાઈ ઇંગ્લિશ અને ગુજરાતીમાંથી એક પેપર અઘરું નીકળી શકે. ઇંગ્લિશનું તો નથી નીકળેલું અઘરું, બટ યસ ઇટ મે બી પોસિબલ કે ગુજરાતીનું પેપર નીકળી શકે અઘરું, રાઈટ. બટ હવે એના શું ઇંગ્લિશનું એમને કાઢ્યું એટલું બધું ઇઝી ને, તો મને એવું લાગી રહ્યું છે કે એટલું બધું ઇઝી નહીં કાઢે, બરાબર છે. તો યસ, બટ થઈ શકે. અને એક ફેક્ટર છે આગળ, હવે ઇલેક્શન્સ પણ આવી રહ્યા છે. બટ યસ, આપણે એ બધું વાત નથી કરવી. પેપર ઇઝી નીકળવું જોઈએ એના કારણે, એવું મારો વ્યૂ છે. બટ યસ, આપણે જે છે અલર્ટ તો રહેવાનું જ છે, બરાબર. છેલ્લો દાડો મહેનત કરી દો, પછી તો જલસા જ, બરાબર છે. દર વર્ષે તમને આવું એક્ઝામમાં કહેવા આવે ને આ જ કહેવામાં આવે છે, ને આ જ સૌથી મોટી જે છે તમારે જોડે જે છે, મારે નથી કહેવું. ચલો નેક્સ્ટ આગળ જોઈએ. હવે જો ગુજરાતીનું પેપર છે, હવે તમારે જે છે ખાસ કરીને અમુક બાબતોનું ધ્યાન રાખવાનું છે. ઘણા સ્ટુડન્ટ્સો આ ભૂલ કરતા હોય છે, ઘણા સ્ટુડન્ટ્સ. ઘણીવાર મેં શોર્ટ્સ દ્વારા પણ અપલોડ કર્યું છે, અને ઘણીવાર જે છે મેં અલગ અલગ વેમાં અલગ અલગ વિડીયોમાં મેં તમને કીધું છે. આમાં હું પ્રોપર કહી દઈશ કઈ ભૂલો નથી કરવાની અને શું અત્યારે જ તમને કરવાનું. છેલ્લા દિવસનું પુનરાવર્તન જોઈ લીધું, એને અકોર્ડિંગ તમને ચાલવાનું છે. આઈ રિપીટ, ગુજરાતીનું પેપર ઉપરની લીટી અડાડીને લખજો, બરાબર છે. સારું પ્રેઝન્ટેશન જોઈએ તો પેપર પ્રેઝન્ટેશન જોઈ લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં. પેપર પ્રેઝન્ટેશન ગુજરાતીનું પેપર, બરાબર. તમારી જોડે ઘણો ખરો ટાઈમ હશે, બહુ જ ટાઈમ હશે. હું તમને કહું તો 3 કલાક ઇનફ છે તમારી માટે. ઉપરની લીટીએ લખો ને પેપર એવા અક્ષરો કાઢો ને કે જે તમે પહેલા ધોરણમાં પહેલી બુક ઉપર જ્યારે તમે ઉપર લખતા ને પોતાનું નામ પહેલા જ પેજ ઉપર, એવા અક્ષરો કાઢવાના, મોતીના દાણા જેવા. પેપરમાં બહુ ટાઈમ હશે તમારી જોડે, બહુ જ ટાઈમ હશે ખરેખર, બરાબર. ઇંગ્લિશ અને ગુજરાતીનું પેપર બહુ જ નાનું હોય છે, રાઈટ. એટલે બહુ મસ્ત અક્ષરો કાઢજો. બીજી વસ્તુ, ખાસ કરીને ઉપરની લીટી અડાડીને, ઘણા એને નથી ખબર, બરાબર. આ તો થઈ પેપર પ્રેઝન્ટેશનની વાત. હવે જે છે તમારા કન્ટેન્ટની વાત. સૌથી વધારે તમને તકલીફ ક્યાં પડશે ખબર છે મારા હિસાબે? ગ્રામરમાં, સેક્શન સી. અને આખું ગ્રામર, બરાબર. અત્યારે મને કોઈ એકનો કમેન્ટ આવે છોકરાની કે ભાઈ ગ્રામર આપો. અરે ભાઈ, આખું ગ્રામર અપલોડ કર્યું છે, એક ટોપિક અપલોડ કર્યો છે. ડિસ્ક્રિપ્શન ચેક કરો, એક પ્લેલિસ્ટ મળશે. આખા પ્લેલિસ્ટમાં એક ટોપિકના આઈએમપી આપેલા છે. સમાનાર્થી, વિરોધાર્થી, અરે શું નથી, બધું આપેલું છે. પ્રત્યે સુધારો સુધીનું આઈએમપી આપ્યું છે. તો એ ચેક કરી લો, રાઈટ. બીજી વસ્તુ, બોર્ડના છેલ્લા 5 વર્ષના પેપર તમારી માટે, મતલબ શું કહું હોય, નો વર્ડ્સ. છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર, આ ખૂબ આઈએમપી થશે, રાઈટ. તો આને ના ભૂલતા. એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. 75 માર્ક્સ ચેલેન્જ આપ્યો છે, બરાબર, કે 75 તો આવશે જ તમને. તો એના આઈએમપી મળશે સેક્શન એ અને બી. 75 માર્ક્સ ચેલેન્જમાંથી આઈએમપી મળશે. સેક્શન તમારો રહેશે સી, જેનું આખી પ્લેલિસ્ટની આઈએમપી બનાવેલી છે નીચે ડિસ્ક્રિપ્શનમાં. વાત કરું સેક્શન ડી અને ઈ. સેક્શન ડીમાં કંઈ હોય નહીં આઈએમપી જેવું, રાઈટ, કારણ કે બહારથી આવતું હોય છે. એ ઈચ્છા લાગે તો એમને 10માનું જે ગુજરાતીમાં પૂછ્યું હોય એ પણ મૂકી શકે છે, કોઈ મોટી વાત નથી. તો આપણે સેક્શન ડીને કઈ રીતે ફોકસ કરવાનું, ધ્યાનથી સાંભળજો. શીર્ષક તો હશે જ એકમાં, બંનેમાંથી એકમાં શીર્ષક હશે. તો શીર્ષક પહેલાં તો ગદ્યાર્થ અને પદ્યાર્થની વાત કરજો. શીર્ષકમાં પહેલાં ઇંગ્લિશમાં જેમ મેં તમને કીધું હતું એમ જ ગુજરાતીના ગદ્યાર્થમાં એકની એક વસ્તુ જો રિપીટ થતી હોય તો એ તમારું શીર્ષકમાં આવશે. બીજી વસ્તુ, કોઈ ભારવાચક શબ્દ આપેલો હોય, જેમ કે હું તમને વાત કરું, પડોશી 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 આવતું હોય તો પાડોશ ધર્મ આવતો હોય, બરાબર છે. પછી સ્વાવલંબન 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 આવતો હોય તો સ્વાવલંબનનું મહત્વ, બરાબર. એકની એક વસ્તુ રિપીટ થાય. અથવા તો કોઈ એવું સેન્ટેન્સ આપી દે, બરાબર છે, તમને એક એવું સેન્ટેન્સ, જેમ કે આજના ઇંગ્લિશના પેપરમાં તમારું કેવું સેન્ટેન્સ આપ્યું તો પહેલું જ સેન્ટેન્સ, એને કહેવાય સેન્ટેન્સ. અકરો વર્ડ આપી દે, એ તમારું થઈ જશે આઈએમપી, બરાબર છે. એ જ તમારું થઈ જશે શીર્ષક. આ શીર્ષક. બાકી તો બીજું બધું તમારે શોધીને લખવાનું, બીજું કંઈ આપીશ નહીં. અને બીજું, કવિતામાં, પદ્યાર્થમાં કહી દઉં, આ 2 વસ્તુઓ લાગુ પડશે. પદ્યાર્થમાં એક વસ્તુ એવી લાગે, કંઈ ના ખબર પડે. પંક્તિની પહેલી પંક્તિ હોય ને, આખા પદ્યાર્થની પહેલી પંક્તિ એ ઉઠાતી આવજો શીર્ષક. કંઈ ખબર ના પડે તોની વાત છે. પહેલાં તમે પોતાનું લોજિક દોડાવજો, પછી તમે કહેજો એકનો એક વર્ડ રિપીટ થાય છે કે નહીં, પછી તમે પેલું યુઝ કરજો કે ભાઈ કોઈક એવો વર્ડ આપ્યો છે જે શીર્ષકમાં લાગે, અને કંઈ ના આવડે તો પહેલી પંક્તિ એ તમારું શીર્ષક થશે. ઓકે, ચલો. પછી તમને એમાં આપેલું હશે કાળકથન રીતિ અને સંક્ષેપીકરણ. સંક્ષેપીકરણમાં એ જ વસ્તુ લાગુ પડશે, એકનું એક રિપીટ થતું હોય અને ભારવાચક શબ્દ હોય. સંક્ષેપીકરણમાં હજુ પણ કહું છું, ઘણા એને તકલીફ છે, પાછું શોધવા જાય છે. પહેલાં તો તમે આખું જે તમે એક ટેલર જો, એક આખી મૂવી જુઓ છો અને એ મૂવી જોઈને આવ્યા, એ પોતાના એને ભાઈબંધને સમજાવો છો, 3 કલાક તો થતા નથી, એને કહેવાય સંક્ષેપીકરણ, કે આખી મૂવીનું શું હતું તો એ બધું આવશે સંક્ષેપીકરણમાં. ઓકે, તો એને કહેવાય સંક્ષેપીકરણ. તો એ રીતે તમારે પહેલાં તો આવડવું જોઈએ.
હવે એના માટે કે જે કશું નથી આવડતું, સપોઝ તમે જોવો ને કે એવું આવ્યું કે ખબર જ ના પડી, ચેલેન્જ કરું છું, શું કરવાનું, પહેલી લીટી લખો, બીજી બે ગુપ્ત દો, ત્રીજી લખો, ચોથી પાંચમી જવા દો, છઠ્ઠી લખો, સાતમી આઠમી જવા દો, 1/3 થઈ જશે તમારું. આ મજાકમાં લેવાની વસ્તુ નથી. બોર્ડના પેપરની ચેકિંગ કઈ રીતે થાય છે, વિડીયો અપલોડ છે, તમે બધા સારો રિસ્પોન્સ પણ આપ્યો છે, તમે જોઈ ચૂક્યા છો, બરાબર છે. તો આઈ હોપ તમને ખબર પડી હશે. ચોથું, કાળકથન રીતિ, નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જે વ્યાકરણવાળી પ્લેલિસ્ટ છે ને, એમાં જ મેં વિચાર વિકાસ જેને કહેવાય, કાળકથન અને વિચાર વિકાસ, આ ડાવડા સેન્ટેન્સ હોય, બુકના આઈએમપી આપેલા છે, મોસ્ટ આઈએમપી છે, બરાબર છે, એ જોઈ લો અને સાથે સાથે છેલ્લા 5 વર્ષના એના મેચ કરી દેજો, બરાબર છે. કારણ કે મોસ્ટ ઓફ એ જ હશે જે છેલ્લા 5 વર્ષમાં આપેલા હોય, પણ મે બી જે મારા આઈએમપીમાં ના હોય, છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપરમાં હોય તો જોઈ લેવાના. એટલે છેલ્લા 5 વર્ષના 5 જેવા થશે અને મારા જેવા 10 જેવા મારા હશે, 15 જેવા ગણીને 15-20 છે, એનામાંથી બહુ થઈ ગયું. બસ આનાથી વધારે કરવાની જરૂર નથી, એકદમ ઇઝી. સેક્શન ડી ક્લિયર. સેક્શન ઈ, અરજી. અરજીનું ફોર્મેટ અવેલેબલ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં. અલા ભાઈ, એવી કોઈ વસ્તુ નથી જે મેં તમારી પાસે મહેનત ના કરી હોય, છતાં પણ સબસ્ક્રાઈબ તો કરતા નથી. ડેટા બતાવે છે સ્ટુડિયોમાં, યુટ્યુબ સ્ટુડિયો હોય, મતલબ સ્ટુડિયો એટલે શું કે આ ચેનલ હોય ને, જેને એને એક સ્ટુડિયોની એપ મળે કે ભાઈ બધું દેખાડે એમાં એડિટિંગ માટે, બરાબર. તો એમાં દેખાડે છે કે 75% એવા છે કે જોવે છે, મારા બેટા વિડીયો જોવે છે, અને હજુ પણ એમાં પણ તમે છો, મને ખબર છે, નથી તો વાંધો નથી, પણ છો તમે. 75% એવા છે કે જે જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા. ખબર નહીં એમને શું હવે જેલેસી થાય છે એવી. તો એનીવેઝ, અરજીનું લેખનનું ફોર્મેટ, બેઠું ઉતારી આવવાનું ફોર્મેટ. એ ફોર્મેટ તમને એના જ માર્ક્સ છે. હું તમને કહું, 5માંથી 3 થી 3.5 4 માર્ક્સ એના છે. અંદરનું કોઈક વાંચતું હશે યાર. 3.5-4 મિનિટમાં પેપર છે, કોણ વાંચશે? આ તમને હું ફ્રેન્કલી વાત કરું, કારણ કે કોઈ શિક્ષકના અધિકારમાં નથી, બરાબર છે, આ વસ્તુ કહેવાની. કોઈ શિક્ષક તમને આવું નહીં કે ના વંચાય, પેપર વાંચતા નથી ને પેપર જવા દે છે, કોઈ નહીં કહે. આ એક ફ્રેન્ડલી વાત કરું છું. 3-4 મિનિટમાં પેપર કંઈ ચેક થતું હશે આટલું મોટું ગુજરાતીનું? અરજી લેખન ફોર્મેટ કરી દેજો, અંદરનું મસ્ત થયું, મોતીના દાણા જેવા અક્ષર. આ બહુ પેપર પ્રેઝન્ટેશન હેલ્પ કરશે. અરજી લેખન થઈ ગયું. વાદાત્મક ભાવાત્મક બંને કરી જજો. મને એવું લાગે છે કે ડખા થઈ ના જાય. ઇંગ્લિશમાં થયું હતું લાસ્ટ ટાઈમ, આ વખતે નહીં થયું કે એપ્લિકેશન આપી જ નથી એમણે, અરજી સ્પીચ જ આપી હતી. આ વખતે ગુજરાતીમાં ના કરી દે. વાદાત્મક અને ભાવાત્મક ખાલી વાદાત્મક જ આપ્યું તો ખાલી ભાવાત્મક આપ્યું હોય, એટલે તમે કોઈ એક ના કરી જતા, બંને. ગવર્મેન્ટ ઉપર ભાઈ મને તો ભરોસો નથી, તમને હોય તો ઠીક છે, રાઈટ. આઈ એમ સોરી બટ નથી ભાઈ મને ભરોસો. તો ભાવાત્મક વાદાત્મક બંને કરી જવાના છે. બીજી વસ્તુ, આ થઈ ગયું ભાવાત્મક વાદાત્મક. હવે તમારું એસે છે, નિબંધ 3 પેજ તો ભરીને જ આવજો મિનિમમ. ભાઈ 3 પેજ તો જોઈએ, અક્ષરો સારા, 3 પેજ. નિબંધનું ફોર્મેટ કઈ રીતે લખજો, કોઈ નહીં કે હું તમને કહું છું. શરૂઆત કઈ રીતે થાય અને પછી એન્ડ કરીએ. શરૂઆત થાય નાના પેરેગ્રાફથી, એકદમ નાનું, પછી ધીરે ધીરે મોટો, બીજો પેરેગ્રાફ, ત્રીજો એનથી મોટો, ચોથો પાંચમો સૌથી મોટો હોય, અડધા પેજનો, પછી છઠ્ઠો એનથી નાનો જે તમે થર્ડમાં લખ્યો હોય, પછી 7મો સેકન્ડ જેટલો, અને છેલ્લો 8મો એ પહેલાં જેટલો, એટલે કે 2-3 લીટી. 8 પેરેગ્રાફ હોય નિબંધમાં જનરલી. 9 થાય તો વાંધો નથી, પણ આ રીતે લખવાનું હોય. નાનો, પછી મોટો, મોટો, પછી વચ્ચે સૌથી મોટો, પછી નાનો, 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 ખતમ. આને કહેવાય નિબંધનું ફોર્મેટ, રાઈટ. અને એકાદ પંક્તિઓ આવડતી હોય ને વચ્ચે, જેમ કે મા ઉપર નિબંધ પૂછાય તો મા વિના મોડો કંસાર, બરાબર, સૂનો સંસાર, ગોળ વિના મોડો કંસાર, મા વિના સૂનો સંસાર, આ બધી પંક્તિઓ લખવાની, રાઈટ. તો આઈ હોપ તમને આખું સમજાઈ ગયું હશે. મેં વિચાર્યું હતું 9 વાગે લાઈવ આવીશ, બટ મને લાગતું નથી, ટાઈમ વેસ્ટ કરવાનો મતલબ નથી. તમારી સામે આટલું પ્રોવાઈડ કરી દીધું છે. ડિસ્ક્રિપ્શન તમારા માટે બધું જ છે, બધું જ અપલોડ કર્યું છે, કશું જ નથી બાકી મૂક્યું, કશું જ. કોઈ મને એવું કહેતો ના હોવું જોઈએ સર આ તમે નથી અપલોડ કર્યું, બધું અપલોડ કર્યું છે. બીજી વસ્તુ, લાઈવ એટલે પણ નથી આવતો કારણ કે મારે કાલે શું છે, આઉટ ઓફ ગુજરાત જવાનું છે. એટલે તમે 2-3 વાગે પેપર જતા રહેશો ને, રાઈટ, તો તમે તમારું પેપર જતું રહે, તમે પેપર આપવા જશો, આ બાજુ મારે પણ બહાર જવાનું છે ગુજરાતની, આઉટ ઓફ ગુજરાત. 2-2:30 વાગે હું નીકળી જઈશ, તો પેપર સોલ્યુશન હું અપલોડ નહીં કરી શકું. બટ આઈ હોપ તમારું જે છે પેપર સારું જાય. બેસ્ટ ઓફ લક, બરાબર છે. કાલ તો હવે આપણું મળાશે નહીં, હવે છે હું છેક બહુ લેટ આવીશ, રાઈટ. બટ યસ, વચ્ચે વિડીયો અપલોડ કરતો, વિડીયો હું અત્યારે બનાવી દઈશ, ડોન્ટ વરી. હું 26-27 વિડીયો તો તમારું 23-24 વિડીયો તો અપલોડ થઈ જશે, બટ હું એકચ્યુઅલીમાં નહીં હોઉં, રાઈટ. તો લાઈવ તો નહીં થાય, પણ મને રિવ્યૂ જોઈએ છે તમારા. બટ હવે કઈ રીતે તમે હવે કાલ પેપર પતી જાય તો આ વિડીયોની અંદર કરી દેજો રિવ્યૂ કે સર એક્સલન્સ, મજા આવી ગઈ, જે પણ તમને લાગ્યું હોય આખા દિવસોમાં બોર્ડની મહેનત. 75 માર્ક્સ છે, લાઈન ખોટું લખ્યું છતાં પણ સાચું પડ્યું, ઓલ્ડ પેપર ને દરરોજ આઈએમપી ને ખબર નહીં શું શું, બરોબર, મને પણ નથી ખબર. એનીવેઝ, આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.